હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ વૈભવ પટેલ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એસિડ, બેઝ અને ક્ષાર વિશે જોતા હતા. એની અંદર આપણે એસિડ અને બેઝની અર્હેનિયસની સંકલ્પના આપણે જોઈ ગયા હતા, જેની અંદર આપણે એસિડની વ્યાખ્યા આપી હતી કે એસિડ એટલે એવા પદાર્થો જે પાણીની અંદર વિયોજન પામે છે અને હાઇડ્રોજન આયન આપે છે, અને બેઝ એટલે એવા પદાર્થો જે પાણીની અંદર વિયોજન પામે છે અને હાઇડ્રોક્સિલ આયન આપે છે, અને એના આપણે ઉદાહરણ આપણે જોઈ ગયા હતા. હવે આપણે જોવાના છે એની અંદર બ્રોન્સ્ટેડ લોરી એસિડ અને બેઝ, અથવા તો એને આપણે લોરી બ્રોન્સ્ટેડ એસિડ અને બેઝ પણ આપણે કહી શકીએ. બ્રોન્સ્ટેડ અને લોરી જે છે બંને જુદા જુદા વૈજ્ઞાનિકો હતા, જેની અંદર બ્રોન્સ્ટેડ જે છે એ ડેનિશ રસાયણશાસ્ત્રી હતા કે જેનું પૂરું નામ જોનિસ બ્રોન્સ્ટેડ છે, અને બીજો વૈજ્ઞાનિક હતા અંગ્રેજ રસાયણશાસ્ત્રી હતા જે થોમસ એમ લોરી હતા. એ બંને વૈજ્ઞાનિક લોકોએ એસિડ અને બેઝની અર્હેનિયસની સંકલ્પનાને ધ્યાનમાં રાખીને કે એનો અભ્યાસ કરીને ત્યાર પછી એમણે એસિડ અને બેઝની વ્યાખ્યા રજૂ કરી, જેની અંદર બ્રોન્સ્ટેડ અને લોરીના મત મુજબ એસિડની વ્યાખ્યા શું હતી? તો એસિડ એટલે એવો પદાર્થ છે જે હાઇડ્રોજન આયનનું દાન કરવા શક્તિમાન છે, અને એટલે એસિડ એટલે પ્રોટોન દાતા છે. એનો મતલબ એ એમણે શું કહ્યું કે એસિડ એટલે એવો પદાર્થ હશે કે જે હાઇડ્રોજન આયનનું દાન કરે છે. તો એનાથી વિરુદ્ધ શું હશે? બેઝ હશે. તો બેઝ એટલે એવો પદાર્થ છે જે હાઇડ્રોજન આયનને સ્વીકારે છે. એટલે કે બ્રોન્સ્ટેડ અને લોરી એસિડ મુજબ એસિડ હાઇડ્રોજન આયનનું દાન કરે, અને બેઝ શું છે? એ હાઇડ્રોજન આયનને સ્વીકારે છે. તો આ પ્રમાણે એકદમ સિમ્પલ રીતે એમણે વ્યાખ્યાઓ રજૂ કરી. હાઇડ્રોજન આયનનું દાન કરે એટલે કે પ્રોટોન દાતા કહેવાશે, અને હાઇડ્રોજન આયનનો સ્વીકાર એટલે કે પ્રોટોન સ્વીકાર એટલે કે બેઝ જે છે એ પ્રોટોન ગ્રાહી તરીકે આપણે અહીં આગળ ઓળખીશું. આટલું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે એની અંદર આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ તરીકે અહીં આગળ NH3 છે, NH3 બેઝ છે, એની આપણે H2O સાથે રાસાયણિક પ્રક્રિયા કરતાં આપણને શું બનતું જોવા મળશે? NH4. હવે અહીં આગળ આપણે શું જોઈશું કે NH3 એ શું છે? બેઝ છે. એ શું છે? બેઝ છે. તો એ દરમિયાન આપણને H2O જે છે એ એસિડ તરીકે વર્તતો જોવા મળશે. એસિડ તરીકે વર્તતો જોવા મળશે. તો અહીં આગળ આપણે બ્રોન્સ્ટેડ અને લોરીને એસિડ અને બેઝની વ્યાખ્યા પ્રમાણે જો જોઈશું તો એસિડ શું કરશે? એ હાઇડ્રોજન આયનનું દાન કરશે. એનો મતલબ અહીં આગળ H2O જે છે એ એસિડ તરીકે વર્તશે. તો અહીં આગળ તે હાઇડ્રોજન આયન, એક હાઇડ્રોજન આયન જે છે છૂટો પડશે અને અહીં આગળ NH3 સાથે જોડાશે, જેથી અહીં આગળ આપણને શું બનતું જોવા મળશે? NH હાઇડ્રોજન એક ઉમેરાશે એટલે 3 ના 4 થશે. H+ આયન ઉમેરાયો છે એટલે અહીં આગળ પ્લસ ચાર્જ થશે. તો અહીં આગળ બાકી શું રહેશે? એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન બાકી રહેશે. તો એનો મતલબ અહીં આગળ એક હાઇડ્રોજનની ઉણપ રહેશે, એટલા માટે OH- આયન આપણને જોવા મળશે. તો અહીં આગળ એક્વિયસ અને એક્વિયસ સ્વરૂપે આપણને જોવા મળશે. આ પરથી અહીં આગળ કહી શકીએ કે પાણીના અણુ જે છે એ પ્રોટોન દાતા તરીકે વર્તતો જોવા મળશે, અને એમોનિયાના અણુ જે છે એ હાઇડ્રોજન આયન સ્વીકારશે એટલે પ્રોટોન ગ્રાહી તરીકે આપણને વર્તતો જોવા મળશે. આમ તેઓ અનુક્રમે લોરી અને બ્રોન્સ્ટેડ એસિડ બેઝ તરીકે આપણને વર્તતા જોવા મળશે. તો આ દરમિયાન જ્યારે પ્રક્રિયા થશે ત્યારે આપણને NH4 જે છે એ સંયુગ્મ બેઝ તરીકે વર્તતો સંયુગ્મ એસિડ તરીકે વર્તતો જોવા મળશે. સંયુગ્મ એસિડ, અને આ જે OH- જે છે એ સંયુગ્મ બેઝ તરીકે વર્તતો જોવા મળશે. કેમ? તો કે અહીં આગળ આપણે જોઈ શકીએ NH3 છે, એ NH3ની અંદર એક પ્રોટોન ઉમેરાશે. શું થશે? એક H+ ઉમેરાશે અને NH4+ બનશે, અને અહીં આગળ H+ ઉમેરાશે
અને અહીં આગળ આપણે જોશું તો એક હાઇડ્રોજન જે છે એટલે કે પ્રોટોન જે છે એ અહીં આગળ આપણને દૂર થતો જોવા મળશે, જેથી એ સંયોગમાં બેઝ થતો જોવા મળશે. એનો મતલબ કે NH3ની અંદર પ્રોટોન ઉમેરાય છે અને H2માંથી પ્રોટોન જે છે એ દૂર થતો જોવા મળશે. હવે જ્યારે આપણે પ્રતિગામી પ્રક્રિયા કરીશું એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ જશું તો તે દરમિયાન આપણને NH4 જે છે એ એસિડ તરીકે વર્તતો જોવા મળશે અને NH3 જે છે એ બેઝ તરીકે વર્તતો જોવા મળશે. કેમ? તો કે આ દરમિયાન અહીં આગળ NH3માંથી એક પ્રોટોન દૂર થશે અને આપણને NH3 બનતો જોવા મળશે અને અહીં આગળ આ પ્રોટોન મેળવશે એટલે એ બેઝ તરીકે વર્તતો જોવા મળશે અને એની વચ્ચે એક પ્રોટોન ઉમેરાશે એટલે આપણને H2O બનતો આપણને જોવા મળશે. તો આ પ્રક્રિયા દરમિયાન એસિડ તરીકે આપણને NH4+ જોવા મળશે. તો એની સંગાથે આપણને NH3 છે જે સંયુગમાં બેઝ તરીકે બનતો જોવા મળશે અને આ જે બેઝ છે તો એની અનુવર્તી આપણને H2O જે છે એ સંયુગમાં એસિડ તરીકે વર્તતો આપણને જોવા મળશે. જેથી આપણે એસિડ અને બેઝની જોડને એકમાત્ર એક પ્રોટોનથી જ અહીં આગળ આપણને અલગ પડતી જોવા મળશે. તેથી તેને સંયુગ્મ એસિડ બેઝની જોડ કહેવામાં આવશે. આથી આ પ્રમાણે OH- ને આપણે H2Oનો સંયોગમાં બેઝ કહે છે અને NH4+ ને NH3નો સંયુગમાં એસિડ કહેવામાં આવશે. અહીં આગળ આપણે જોઈ શકીએ કે બ્રોન્સ્ટેડ એસિડ જે છે કે આ જે એસિડ જે છે એ જો પ્રબળ હોય તો એને અનુવર્તી સંયુગ્મ બેઝ જે છે એ આપણને નિર્બળ જોવા મળશે અને જો એસિડ નિર્બળ હોય તો આપણને બેઝ પ્રબળ જોવા મળશે. એ જ પ્રમાણે અહીં આગળ પણ આપણને જોવા મળશે. જો બેઝ પ્રબળ હોય તો એને અનુવર્તી સંયુગ્મ એસિડ જે છે નિર્બળ જોવા મળશે અને જો આ નિર્બળ બેઝ હોય તો આપણને પ્રબળ એસિડ જોવા મળશે. બીજું એક અગત્યની વાત તમે ખાસ ધ્યાન રાખી શકો કે આગળ બેઝ અને સંયુગ્મ એસિડ છે તો એની અંદર જો તમે જોશો તો સંયુગ્મ એસિડ જે છે એ સંયુગ્મ એસિડની અંદર તમને એક H+ આયન જે છે એ વધારાનો જોવા મળશે, એટલે કે એક પ્રોટોન વધારે જોવા મળશે. જ્યારે સંયુગ્મ બેઝની અંદર જો જોશો તો તમને એક પ્રોટોન ઓછો જોવા મળશે. અહીં આગળ તમે જોઈ શકો આ બેઝ છે તો એને અનુવર્તી સંયુગ્મ એસિડ છે તો એ એસિડની અંદર NH3 છે, એક પ્રોટોન અહીં આગળ ઉમેરાયો એટલે એક પ્રોટોન વધારે હશે. આ એસિડ છે એને અનુવર્તી સંયુગ્મ બેઝ જોવા મળશે તો એની અંદર આપણને 2 હાઇડ્રોજન છે એટલે કે 2 પ્રોટોન જોવા મળશે તો એને અનુવર્તી અહીં આગળ એક પ્રોટોન ઓછો આપણને જોવા મળશે. તો એક ઉદાહરણ ખ્યાલ આવી ગયો. એ જ પ્રમાણે આપણે અહીં આગળ બીજું ઉદાહરણ લઈએ. આ બેઝનું લીધું, હવે આપણે એસિડનું લઈએ. એસિડ તરીકે આપણે HCl લઈએ. HClની આપણે H2O સાથે પ્રક્રિયા કરીશું તો એ દરમિયાન અહીં આગળ આપણે જોશું તો HCl એસિડ તરીકે વર્તતો જોવા મળશે અને આ દરમિયાન આપણને પાણી જે છે એ બેઝ તરીકે વર્તતો આપણને જોવા મળશે. તો અહીં આગળ આપણને એસિડ જે છે શું કરશે, એ હાઇડ્રોજન ગુમાવે છે એટલે કે પ્રોટોનનું દાન કરે છે. એટલે અહીં આગળ આ જે હાઇડ્રોજન છે કે પ્રોટોન જે છે એ અહીં આગળ આપણને જોડાતો જોવા મળશે અને આપણને શું બનતું જોવા મળશે, H3O+ આયન બનતો જોવા મળશે કે એક હાઇડ્રોજન વધારાનો અહીં આગળ ઉમેરાશે એ પ્લસ જોવા મળશે અને અહીં આગળ Cl જે છે એ HClમાંથી હાઇડ્રોજન ગુમાવશે એટલે Cl- આયન બનતો જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ આ જે H3O+ જે છે એ સંયુગ્મ એસિડ બનતો જોવા મળશે અને આ જે છે એ સંયુગ્મ બેઝ બનતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીં આગળ આપણે લખી શકીએ આ જે છે એ એની અંદર આપણને એક પ્રોટોન શું કરશે, ગુમાવે છે એટલે કે -H+ આયન પ્રોટોન ગુમાવે અને અહીં આગળ આપણને એક પ્રોટોન એડ થાય એટલે કે +H+ આયન પ્રોટોન ઉમેરાતા જોવા મળશે. અહીં આગળ જે છે પાણી બેઝ તરીકે વર્તતા જોવા મળશે. શા માટે? તો
તો કે અહીંયા આગળ એ HClમાંથી એક પ્રોટોનનો સ્વીકાર કરે છે, જેથી એ બેઝ તરીકે જોવા મળશે, જ્યારે અહીંયા આગળ આપણને એસિડ તરીકે જોવા મળતો હતો. શા માટે? તો કે અહીંયા આગળથી એક પ્રોટોનનો એ દાન કરતો જોવા મળશે, જેથી અહીંયા આગળ આપણને એસિડ તરીકે વર્તતો જોવા મળતો હતો. અને અહીં આગળ H2O એક પ્રોટોન સ્વીકાર કરતો હોવાથી Cl- જે છે અહીં આગળ Cl- આયન બનશે, જે HClનો આપણને સંયુગ્મ બેઝ તરીકે બનતો જોવા મળશે. અહીં આગળ HCl છે, એસિડ છે, એનો સંયુગ્મ બેઝ Cl- છે. એ જ પ્રમાણે H2O બેઝ છે, તો એનો સંયુગ્મ એસિડ H3O+ આપણને બનતો જોવા મળશે. સિમ્પલ રીતે તમારે યાદ રાખવાનું, જો એસિડ હોય તો એનો સંયુગ્મ બેઝ જ હોય, અને જો બેઝ હોય તો એનો સંયુગ્મ તમને એસિડ જ જોવા મળશે. તો આ પ્રમાણે અહીંયા આગળ આપણે બ્રોન્સ્ટેડ લોરી એસિડ અને બેઝ આપણે સમજાવી શકીએ. તમે અહીંયા આગળ એક વાતનું ખાસ નોંધ કરી શકો કે અહીંયા આગળ પાણી જે છે એ એસિડ અને બેઝ બંને તરીકે વર્તતો જોવા મળશે, કે જ્યારે એ બેઝ સાથે હોય ત્યારે એસિડ તરીકે વર્તતો જોવા મળશે, અને એસિડ સાથે હોય ત્યારે બેઝ તરીકે વર્તતો જોવા મળશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બ્રોન્સ્ટેડ લોરી એસિડ અને બેઝ સિદ્ધાંતની અંદર. તમને આ ક્વેશ્ચન 2 થી 3 માર્ક્સની અંદર તમને પૂછી શકાય. તમારે આ પ્રમાણે લખવાનું રહેશે અને એની અંદર તમારે સમજાવવાનું રહેશે. હવે આપણે એના પરથી કેટલાક કોયડા જોઈએ. અહીં આગળ કોયડો 7.12ની અંદર તમને પૂછ્યું છે, નીચેના બ્રોન્સ્ટેડ એસિડ માટે સંયુગ્મ બેઝ શું હશે? જેની અંદર પહેલો તમને આપેલો છે HF, હાઇડ્રોજન ફ્લોરાઇડ બ્રોન્સ્ટેડ એસિડ આપેલો છે. તો એના માટે સંયુગ્મ બેઝ શું હશે એ આપણે લખવાનું છે. તો એની અંદર શું કરશો તમે? એસિડ છે એટલે તમને વ્યાખ્યા જોશો તો શું થશે વ્યાખ્યાની અંદર કે એસિડ હોય તો એ હાઇડ્રોજન આયનનું દાન કરે છે. તો અહીં આગળથી આપણને હાઇડ્રોજન આયનનું દાન થતું જોવા મળશે. તો આપણને આન્સર શું જોવા મળશે? તો સિમ્પલ રીતે આપણે જોઈશું, હાઇડ્રોજન આયનનું દાન કરશે. ધારો કે અહીં આગળ H2O છે તો એક આયન દાન કરશે તો H3O+ આયન બનશે, અને અહીંયા આગળ F- બનતો જોવા મળશે. તો અહીંયા આગળ એને અનુવર્તી સંયુગ્મ બેઝ શું થશે? સંયુગ્મ બેઝ આ જે છે એ એસિડ જોવા મળશે. તો આ દરમિયાન પાણી જે છે એ બેઝ તરીકે વર્તતો જોવા મળશે, અને આ જે છે એ સંયુગ્મ એસિડ તરીકે વર્તતો જોવા મળશે. તો આ દરમિયાન અહીંયા આગળ જે છે એ અહીંયા આગળ આપણને પ્રોટોન શું થયું? ગુમાવ્યો છે. એસિડ પ્રોટોન ગુમાવશે, જેથી એટલે કે પ્રોટોનનું દાન કરશે, જેથી આપણને સંયુગ્મ બેઝ શું જોવા મળશે? F- જોવા મળશે. એ જ પ્રમાણે બીજો એસિડ આપણને આપેલો છે H2SO4. તો અહીંયા આગળ તમે ડાયરેક્ટ જ લખી શકો સંયુગ્મ બેઝ. આ પોતે એસિડ છે એટલે એક પ્રોટોનનું દાન કરશે, એટલે કે અહીંયા આગળથી એક હાઇડ્રોજન આયન દૂર થશે, જેથી અહીંયા આગળ આપણને શું મળતું જોવા મળશે? HSO4. તો પોતે કેવો બનશે? એક દાન કરશે, એટલે અહીં આગળ આપણને સંયુગ્મ બેઝ જે છે માઇનસ જોવા મળશે. એક હાઇડ્રોજન આયન ગુમાવશે એટલે અહીં આગળ માઇનસ જોવા મળશે, તો આ એનો સંયુગ્મ બેઝ જોવા મળશે. એ જ પ્રમાણે ત્રીજો એસિડ આપણને આપેલો છે HCO3-. તો અહીંયા આગળ HCO3- અંદર એસિડ છે તો એનો સંયુગ્મ બેઝ લખવાનો છે. તો એ ફરી પાછું અહીંયા આગળ શું થશે? એક હાઇડ્રોજન આયનનું દાન કરશે, જેથી અહીંયા આગળ CO3- તો છે જ, પણ એક વધારે દાન કરશે, જેથી એક માઇનસ હજુ થશે, એટલે -2 આપણને જોવા મળશે. આ પ્રમાણે અહીંયા આગળ આપણને CO3 આપણે લખી શકીએ. તો આ પ્રમાણે બ્રોન્સ્ટેડ એસિડ માટે સંયુગ્મ બેઝ આપણે લખી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એ જ પ્રમાણે બીજો કોયડો આપણે જોઈએ. હવે આપણે કોયડો 7.13 જોશું, જેની અંદર આપણને પૂછ્યું છે નીચેના બ્રોન્સ્ટેડ બેઝ માટે સંયુગ્મ એસિડ લખો. તો અહીંયા આગળ આપણે બ્રોન્સ્ટેડ બેઝ આપેલો છે, એના માટે આપણે સંયુગ્મ એસિડ આપણે લખવાનો છે. તો અહીંયા આગળ આ જે બ્રોન્સ્ટેડ બેઝ છે તો આપણને વ્યાખ્યા ખ્યાલ છે. બેઝની અંદર શું જોવા મળશે? બેઝની વ્યાખ્યાની અંદર તો હાઇડ્રોજન આયનનો સ્વીકાર કરશે. એનો મતલબ
કે અહીંયા આગળ બેઝની અંદર આપણે એક હાઇડ્રોજન આયન આપણે ઉમેરવાનો છે. એટલે કે એસિડ હોય તો એક ઇલેક્ટ્રોન દાન કરશે અને બેઝ હોય તો એક ઇલેક્ટ્રોન મેળવશે, એક પ્રોટોન મેળવશે. તો અહીંયા આગળ બેઝ છે એટલા માટે એક પ્રોટોન મેળવશે, જેથી અહીંયા આગળ એક હાઇડ્રોજન આયન એક પ્રોટોન એડ થશે, જેથી અહીંયા આગળ NH3 અહીંયા આગળ પ્લસ H પ્લસ આયન જોવા મળશે. તો અહીંયા આગળ આયન પણ આપણે જોવા મળશે, માઇનસ પ્લસ આપણને કેન્સલ થઈ જતું જોવા મળશે, જેથી અહીંયા આગળ NH3 આપણને જોવા મળશે. એ જ પ્રમાણે બીજો બ્રોન્સ્ટેડ બેઝ છે આપણી પાસે કે જે NH3 જોવા મળશે, NH3. તો એ પણ બેઝ છે, તો એની અંદર પણ એક હાઇડ્રોજન આયન એડ થશે, જેથી અહીંયા આગળ NH4 પ્લસ આયન બનતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો? એક હાઇડ્રોજન આયન કેમ પ્લસ અહીં આગળ કેમ પ્લસ નહીં લખ્યું? તો અહીં આગળ આપણને નાઇટ્રોજનની વેલેન્સી આપણને ખ્યાલ છે કે નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 3 છે. તો એની સાથે નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન આયન જોડાઈ શકે, જેથી અહીંયા આગળ 3 લખ્યું છે, 3 હાઇડ્રોજન છે, જેથી અહીં આગળ કોઈ વીજભાર નથી. અહીં આગળ 2 જ હાઇડ્રોજન છે, એટલા માટે હજુ એક બંધ બનાવી શકે છે, એટલે કે એને એક પ્રોટોનની જરૂર છે, એટલા માટે અહીં આગળ માઇનસ આપણને જોવા મળશે. અહીં આગળ આપણને NH3 છે, તો અહીં આગળ આપણને NH4 એક પ્રોટોન એડ થશે, એટલે કે એક પ્રોટોન અહીં આગળ વધારાનો જોવા મળશે, જેથી અહીં આગળ NH4 પ્લસ આપણને જોવા મળશે. તો આ એનો સંયુગ્મ એસિડ થયો. એ જ પ્રમાણે બીજો અહીં આગળ બ્રોન્સ્ટેડ બેઝ જોઈએ કે જે છે HCO માઇનસ. તો એની અંદર પણ આપણને એક H પ્લસ આયન એડ થતો જોવા મળશે. તો અહીંયા આગળ H પ્લસ આયન એડ થશે તો શું બનતું જોવા મળશે? HCOH આપણને બનતો જોવા મળશે. તો આ પ્રમાણે અહીંયા આગળ આપણે બ્રોન્સ્ટેડ બેઝ માટે સંયુગ્મ એસિડ આપણને આ રીતે જુદા જુદા બનતા જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે કોયડો 7.14 જોશું, જેની અંદર આપણને કીધું છે કે H2O, HCO3 માઇનસ, HSO4 માઇનસ અને NH3 છે એ બ્રોન્સ્ટેડ એસિડ અને બેઝ બંને તરીકે વર્તતા આપણને જોવા મળશે. તો તેને અનુરૂપ આપણે સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ આપણે લખવાના છે. તો અહીં આગળ આપણે સૌથી પહેલાં અહીં આગળ સ્પીસીઝ આપણે લખીશું. સ્પીસીઝ કઈ કઈ છે? અહીં આગળ આપણને H2O આપેલી છે, HCO3 માઇનસ, HSO4 માઇનસ અને NH3 આપણને આપી છે. તો એને અનુવર્તી આપણે સંયુગ્મ એસિડ આપણે લખીશું, સંયુગ્મ એસિડ, અને બીજી બાજુ આપણે સંયુગ્મ બેઝ આપણે લખીશું. તો હવે સૌથી પહેલાં આપણે સંયુગ્મ એસિડ લખીશું. તો H2O માંથી આપણને સંયુગ્મ H2O જે છે એ સંયુગ્મ એસિડ એનો લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેનો હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જેના પણ આપણે સંયુગ્મ એસિડ લખવાના છે, શું લખવાનું છે? એસિડ લખવાનું છે. એનો મતલબ કે તમને આપેલો જે પદાર્થ હશે એ પદાર્થ કેવો હશે? બેઝ હશે. ધારો કે તમને કોઈ પણ એક પદાર્થ આપી દો, ધારો કે એક છે પદાર્થ, તમને કીધું કે આનો સંયુગ્મ એસિડ લખો, તો એનો મતલબ શું? કે તમને જે આપેલો પદાર્થ હશે એ બેઝ જ હશે. ખ્યાલ આવી ગયો? અને જો તમને પૂછે કે તમને કોઈક પદાર્થ આપે અને કહે કે એનો સંયુગ્મ બેઝ લખો, તો એનો મતલબ કે તમને જે પદાર્થ આપેલો હશે એ એસિડ જ હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ આપણે શું લખવાનું છે? સંયુગ્મ એસિડ લખવાનો છે. એનો મતલબ કે આ શું છે? બેઝ છે. તો બેઝ છે તો શું કરશે? વ્યાખ્યા અનુસાર એ પ્રોટોનનો સ્વીકાર કરે, તો એટલા માટે અહીંયા આગળ એક પ્રોટોન ઉમેરાશે. તો અહીંયા આગળ શું જોવા મળશે? H3O પ્લસ બનતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે એનો સંયુગ્મ બેઝ લખીએ આપણે. અહીં આગળ પ્રોટોન ઉમેરાશે, તો અહીં આગળ આપણે સંયુગ્મ બેઝ લખવાનો છે. એનો મતલબ કે તમને આપણો જે પદાર્થ જે છે એ એસિડ હશે, તો એસિડ શું કરશે? એક પ્રોટોન ગુમાવે, એટલે કે માઇનસ H પ્લસ આયન, જેથી અહીં આગળ એક હાઇડ્રોજન દૂર થશે, તો અહીં આગળ શું બનશે? OH માઇનસ બનશે.
ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે આગળ ઉદાહરણ જોઈએ, HCO3- એનો સંયુગ્મ એસિડ આપણે લખવાનો છે, તો તે દરમિયાન એ પોતે કેવો વર્તશે? બેઝ તરીકે વર્તશે, જેથી અહીંયા આગળ બેઝ છે તો એક પ્રોટોન શું કરશે? સ્વીકાર કરશે. તો અહીં આગળ એક પ્રોટોન સ્વીકાર કરશે. તો આ દરમિયાન અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું તમારે કે આ જે વીજભાર જે છે એ વીજભાર પણ ગણતરીમાં કરવામાં આવશે. અહીંયા આગળ HCO3- છે, એનો મતલબ કે એને એક પ્રોટોનની જરૂર છે. એ જ પ્રમાણે HSO4 છે તો એને પણ એક પ્રોટોનની જરૂર છે, એટલા માટે અહીં આગળ માઇનસ છે. તો એક પ્રોટોન અહીં આગળ ઉમેરાશે તો આપણને શું બનતું જોવા મળશે? H2CO3 બનતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો? એનો આપણે સંયુગ્મ બેઝ લખીશું. તો સંયુગ્મ બેઝ છે એટલે પોતે એસિડ તરીકે વર્તશે. તો આ દરમિયાન એક એસિડ છે તો એક શું કરશે? એક પ્રોટોન ગુમાવશે, H+ આયન. તો અહીંયા આગળ આપણને શું બનતું જોવા મળશે? એક માઇનસ વીજભાર તો છે જ, તો એની અંદરથી ફરી પાછો એક પ્રોટોન ગુમાવી દીધો એટલે કેટલા? -2 વીજભાર જોવા મળશે. તો અહીંયા આગળ આપણે CO3 આપણે લખી શકીએ. ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે અહીં આગળ HSO4- છે, એનો આપણે સંયુગ્મ એસિડ લખીશું. તો એ પોતે કેવો વર્તશે? બેઝ તરીકે. તો બેઝ શું કરશે? એક પ્રોટોન ઉમેરાશે, જેથી અહીં આગળ આપણને H2SO4 બનતો જોવા મળશે. એને એક પ્રોટોનની જરૂર છે એટલા માટે એક પ્રોટોન ઉમેરાશે એટલે વીજભાર દૂર થશે. એ જ પ્રમાણે અહીં આગળ સંયુગ્મ બેઝની અંદર પોતે એસિડ તરીકે વર્તશે, જેથી એક એસિડ છે એટલે એક પ્રોટોન દૂર કરશે. તો અહીંયા આગળ પહેલાંથી જ એક પ્રોટોનની જરૂર હતી, એની અંદરથી એક વધારે પ્રોટોન દૂર થશે એટલે કે અહીંયા આગળ ફરી પાછું માઇનસ થઈ જશે, એટલે કે SO4 જોવા મળશે. ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે NH3 છે, તો NH3ની સંયુગ્મ એસિડ છે તે પોતે બેઝ તરીકે વર્તશે. બેઝ છે તો એક H+ આયન ઉમેરાશે તો શું બનતું જોવા મળશે? NH4+ આયન બનતો જોવા મળશે. કંઈ આગળ કોઈ વીજભાર નથી, તો એક ઉમેરાયો છે પ્રોટોન એટલા માટે પ્લસ વીજભાર જોવા મળશે. અહીં આગળ સંયુગમાં બેઝ છે તો એ પોતે એસિડ તરીકે વર્તશે. તો અહીં આગળ એસિડ છે તો એક H+ આયન દૂર કરશે, તો શું થશે? અહીં આગળ NH2 અહીં આગળથી દૂર થશે એટલે 2 જ રહી જશે, તો એને એક ઇલેક્ટ્રોનની એક પ્રોટોનની જરૂર પડશે, જેથી અહીં આગળ NH2- આપણને જોવા મળશે. તો આ પ્રમાણે તમે કોઈ પણ સ્પીસીસ હોય એના સંયુગમાં એસિડ અને બેઝ તમે લખી શકો. આ પ્રકારના ક્વેશ્ચન તમારે JEE નીટની અંદર ખાસ પૂછાઈ શકે. તમારે ખાસ એની પ્રેક્ટિસ કરવાની રહેશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ થયું આપણે બ્રોન્સ્ટેડ લોરી એસિડ અને બેઝ, અને એના પરથી આપણે એક્ઝામ્પલ જોયા. હવે આપણે આગળનો ટોપિક જોઈએ. હવે આપણે લુઈસ એસિડ અને બેઝ વિશે આપણે જોઈએ. તો અહીંયા આગળ લુઈસ નામના વૈજ્ઞાનિક ઈસવીસન 1923ની અંદર GN લુઈસ નામના વૈજ્ઞાનિકે એસિડ અને બેઝની રચના રજૂ કરી, એટલે કે એમના વિશેના ખ્યાલ રજૂ કર્યો. લુઈસે શું કર્યું? તો કે બ્રોન્સ્ટેડ અને લોરી એસિડ બેઝની વ્યાખ્યાઓ વિચારી અને એનો અભ્યાસ કર્યો, અને ત્યાર પછી એમણે ફરી પાછા એસિડ અને બેઝની બીજી વ્યાખ્યાઓ રજૂ કરી. પરંતુ એમણે જે વ્યાખ્યાઓ રજૂ કરી એ વ્યાખ્યાઓ અને બ્રોન્સ્ટેડ અને લોરી એસિડ બેઝની જે વ્યાખ્યાઓ જે છે એ બંનેની વચ્ચે વધારે કંઈક ફેર જોવા મળશે નહીં. તો હવે આપણે લુઈસના એસિડ અને બેઝની વ્યાખ્યાઓ આપણે જોઈએ. તો લુઈસની એસિડ વ્યાખ્યા શું છે? તો એસિડ એવી સ્પીસીસ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. એ જ પ્રમાણે બેઝ જોઈએ. તો બેઝ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો બેઝ એવી સ્પીસીસ છે જે ઇલેક્ટ્રોન
યુગ્મનું દાન કરે છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। અહીં આગળ લુઈસની એસિડ અને બેઝની વ્યાખ્યા એ બ્રોન્સ્ટેડ લોરી એસિડ અને બેઝની વ્યાખ્યા સાથે મળતી આવે છે। બ્રોન્સ્ટેડ અને લોરીની અંદર શું હતું? એસિડ જે છે એ હાઇડ્રોજન આયનનું દાન કરતો હતો, જ્યારે અહીં આગળ શું કરશે? બેઝ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો આપણને જોવા મળશે। જ્યારે બેઝની અંદર જોશું બ્રોન્સ્ટેડ લોરીની અંદર, તો બેઝ જે છે એ હાઇડ્રોજન આયનનો સ્વીકાર કરતો હતો, જ્યારે અહીં આગળ એસિડ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતો આપણને જોવા મળશે। એકબીજાનું થોડું ઉલટું આપણને અહીં આગળ જોવા મળશે કે એસિડ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે, તો બેઝ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતો આપણને જોવા મળશે। અહીં આગળ આપણે જોશું તો કે લુઈસ બેઝ જે છે એ એની અંદર આપણને એ અબંધકારક યુગ્મ બંનેની અંદર આપણને પૂરા પડતા જોવા મળશે, તથા લુઈસ એસિડ જે છે એ એસિડની અંદર ઘણા એવા એસિડ છે જેની અંદર પ્રોટોન હોતા નથી। જેમ કે અહીં આગળ ઉદાહરણ તરીકે આપણે જોશું કે પ્રોટોન હોતા નથી એટલે કે એની અંદર આપણને ઇલેક્ટ્રોનની ઉણપ આપણને જોવા મળશે। જેમ કે અહીં આગળ ઉદાહરણ તરીકે જોઈએ BF3 છે, જેની અંદર આપણને એ પોતે એસિડ તરીકે વર્તતો જોવા મળશે, પરંતુ એની અંદર પ્રોટોન હોતા નથી। તો એની આપણે NH3 બેઝ સાથે પ્રક્રિયા કરીશું। આ શું છે? એસિડ છે અને આ છે બેઝ છે। તો એની સાથે આપણે પ્રક્રિયા કરીશું તો અહીંયા આગળ આપણને ખ્યાલ છે NH3 છે, તો એની અંદર આપણને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે, એટલે કે એના NH3 પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ આપણને જોવા મળશે। તો જેથી આ બેઝ શું કરશે? આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, જેથી અહીંયા આગળ આપણને BF3 સાથે આપણને NH3 બંધ બનાવતો જોવા મળશે, કે એમને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે, જેથી એમની વચ્ચે બંધ બનતો જોવા મળશે। અહીં આગળ આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ। એનો મતલબ કે આ જે NH3 છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ BF3ને આપતો જોવા મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। તો આ પ્રમાણે અહીં આગળ ઇલેક્ટ્રોનની ઉણપવાળા એસિડનું આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીશું, તો જેની અંદર બેઝ હશે એ હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે। તમે વ્યાખ્યા લખો ત્યારે પણ ખાસ યાદ રાખજો કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે નહીં, અથવા તો ઇલેક્ટ્રોનનું દાન કરે નહીં, પણ ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે। અને અહીં આગળ બેઝ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો જોવા મળશે। તો અહીં આગળ એસિડ જે છે એ એસિડ શું કરશે? આ બેઝ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ સ્વીકાર કરશે, અને અહીં આગળ એમની વચ્ચે એ બંધ બનતો જોવા મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। આવા બીજા કેટલાક ઉદાહરણ જે છે કે ઇલેક્ટ્રોનની ઉણપવાળા છે કે જે લુઈસ એસિડ તરીકે વર્તતા જોવા મળશે। એના તરીકે લુઈસ એસિડ તરીકે વર્તતા જોવા મળશે। ઉદાહરણ તરીકે AlCl3 છે, તો એની પાસે પણ આપણને ઇલેક્ટ્રોનની ઉણપ જોવા મળશે, તો એ પણ આપણને બેઝ સાથે પ્રક્રિયા કરશે અને એ બેઝ પાસેથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે અને બંધ બનાવતો જોવા મળશે। એ જ પ્રમાણે CO3 પ્લસ છે તથા Mg+2 છે, તો આવા જે કેટલાક આયનો છે કે જે ઇલેક્ટ્રોનની ઉણપવાળા આપણને જોવા મળશે, તથા બીજા કેટલાક લુઈસ બેઝ તરીકે વર્તતા પણ આપણને જોવા મળશે। લુઈસ બેઝ તરીકે તો એ કોણ વર્તતો જોવા મળશે? H2O છે એ લુઈસ બેઝ તરીકે વર્તતા જોવા મળશે। NH3 છે એ પણ લુઈસ બેઝ તરીકે વર્તતા જોવા મળશે। OH- છે એ પણ આપણને લુઈસ બેઝ તરીકે વર્તતા આપણને જોવા મળશે। તો આ પ્રમાણે અહીં આગળ આપણે લુઈસ એસિડ બેઝ આપણે સમજાવી શકીએ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। તો આ પ્રમાણે તમારે જો તમને 2 થી 3 માર્ક્સની અંદર પૂછી શકાય કે લુઈસ એસિડ બેઝ સમજાવો, તો આ પ્રમાણે તમારી વ્યાખ્યા લખવાની રહેશે, સમીકરણ આખું સમજાવવાનું રહેશે, એની અંદર શું કહેવા માંગે છે એ પણ તમારે એની અંદર લખવાનું રહેશે। તો આ પ્રમાણે આપણે લુઈસ એસિડ બેઝ આપણે સમજાવી શકીએ। એના પરથી આપણે એક કોયડો છે 7.15 એ પણ આપણે અહીં આગળ જોઈએ।
અહીં આગળ કોયડો 7.15 આપણને કીધું છે કે નીચેની સ્પીસીસને લુઈસ એસિડ અને લુઈસ બેઝમાં વર્ગીકૃત કરો અને દર્શાવો કે તે કેવી રીતે વર્તે છે. અહીં આગળ આ સ્પીસીસ આપણને HO- અથવા તો એને આપણે OH- તરીકે આપણે ઓળખીશું, કે જેને આપણે શું કહીશું, હાઇડ્રોક્સિલ આયન છે. તો આપણે અત્યારે જ આગળ જોઈ ગયા કે લુઈસ એસિડ બેઝની અંદર તો હાઇડ્રોક્સિલ આયન શું છે, શાના તરીકે વર્તતો આપણને જોવા મળશે, એ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો આપણને જોવા મળશે, કે એની અંદર આપણને ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ વધારેને જોવા મળશે, જેથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, જેથી લુઈસ બેઝ તરીકે વર્તતો આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો. અને આ પ્રમાણે OH- આયન હાઇડ્રોક્સિલ આયન જે છે એ લુઈસ બેઝ છે, અને કારણ શું છે, તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું એ દાન કરી શકે છે. એ જ પ્રમાણે બીજું કયું છે, F- છે. તો F-ની અંદર જોશું, F- છે એનો અર્થ શું થશે કે એની ઉપર ઇલેક્ટ્રોન વધારાનો છે, જેથી ઇલેક્ટ્રોન વધારાનો છે એટલા માટે એ ફ્લોરાઇડ આયન છે. તો ફ્લોરાઇડ આયન એ લુઈસ બેઝ તરીકે વર્તતો જોવા મળશે, કારણ કે એની અંદર જો આપણે એની ઇલેક્ટ્રોનની રચના જો લખીશું તો એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ વધારે 4 જેટલી આપણને જોવા મળશે. તો અહીં આગળ સિમ્પલ તમને ઇલેક્ટ્રોન રચના લખી બતાવું. અહીં આગળ ફ્લોરિનની અંદર 1s2 2s2 2p અહીં આગળ 6 આપણને જોવા મળશે. શા માટે? એક આ ઇલેક્ટ્રોન વધારાનો છે એટલા માટે 6. એમ ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9 છે, એટલા માટે ટોટલ 9 હશે. પરંતુ આયન એક ઋણ આયન વધારે છે, એટલે કે એક ઇલેક્ટ્રોન વધારે છે, એટલે ટોટલ 10 હશે. અહીં આગળ 6 ને 4 10 હશે. તો અહીં આગળ 1s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને 2p કક્ષકની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન જોવા મળશે. અને સૌથી બહારની કક્ષા કઈ છે? તો આ સૌથી બહારની કક્ષા જોવા મળશે આપણને 2s અને 2p. તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 1 2 3 અને 4. તો 4 ટોટલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણને ફ્લોરિન પાસે જોવા મળશે, જેથી એ 4માંથી કોઈ પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, જેથી એ બેઝ તરીકે વર્તતો જોવા મળશે. ત્રીજો આપણે જોઈએ, હાઇડ્રોજન આયન છે. તો અહીં આગળ તમે જોઈને જ કહી શકો કે પ્રોટોન છે, એ પ્રોટોન શાના તરીકે વર્તતો જોવા મળશે? લુઈસ એસિડ તરીકે વર્તતો જોવા મળશે, કારણ કે આ પ્રકારનો પ્રોટોન જે છે એ આવા પ્રકારના હાઇડ્રોક્સિલ આયન અથવા તો ફ્લોરાઇડ આયન છે કે જે પોતે બેઝ તરીકે વર્તતા જોવા મળશે. તો એમાંથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરીને એ સ્વીકાર કરી શકે છે, એટલા માટે એ લુઈસ એસિડ તરીકે વર્તતો જોવા મળશે. અને છેલ્લું છે ચોથું, BCl3. જે પ્રમાણે આપણે આગળ લુઈસ એસિડ બેઝની અંદર ઉદાહરણ જોયું BF3, એ જ પ્રમાણે અહીં આગળ BCl3 છે. તો એ પણ વીજભાર રહિત છે, છતાં પણ તે લુઈસ એસિડ તરીકે વર્તતો આપણને જોવા મળશે, કે જેની અંદર આપણને ઇલેક્ટ્રોનની ઉણપ જોવા મળશે. તો એ એસિડ તરીકે વર્તતો જોવા મળશે, કારણ કે એ એમોનિયામાંથી આપણને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો એમાઇનમાંથી આપણને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એવા અણુમાંથી સ્વીકારી શકે છે, એટલા માટે અહીં આગળ એ લુઈસ એસિડ તરીકે વર્તતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ આપણને OH- અને F- છે એ લુઈસ બેઝ તરીકે વર્તતા જોવા મળશે. શા માટે? તો કે તેઓ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરશે? દાન કરી શકે છે. અને H+ આયન અને BCl3 શું છે? લુઈસ એસિડ તરીકે વર્તશે, જે તમને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો છે એ સ્વીકારી શકે છે. અહીં આગળ તમને સ્વાધ્યાયની અંદર 7.36, 7.37, 7.38 અને 7.39 એક્ઝામ્પલ આપેલા જે તમને આજે કોયડા કરાવ્યો છે એના જેવા જ છે, એટલે અમુક એક્ઝામ્પલ એની અંદર એ જ છે, તો તમારે ડબલ વાર લખવાની જરૂર નથી. જે ના આવ્યા હોય એ તમારે એ હોમવર્કની અંદર કરવાના રહેશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આજના લેક્ચરની અંદર આપણે શું જોયું? બ્રોન્સ્ટેડ લોરી એસિડ અને બેઝ, એની વ્યાખ્યા, ઉદાહરણ જોયા, એના કોયડા જોયા. ત્યારબાદ આપણે લુઈસનો એસિડ બેઝ જોયું, એની વ્યાખ્યા જોઈ, એનું ઉદાહરણ જોયું અને એના
કોયડા જોયા. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. એના પછીનો નેક્સ્ટ ટૉપિક જે છે એ આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.